Now example 2 જોઈએ આપણે xy² plus e raised to minus 1 upon x cube into dx minus x²y dy બરાબર 0. રાઈટ, ફર્સ્ટ ઉપર આપણે અરેન્જ કરીએ. સો અહીંયા આવશે x²y dy આપણે એક સાઈડ રાખીએ ઇક્વલ ટુ xy² plus e raised to minus 1 upon x cube dx. રાઈટ, dx ને નીચે આવતું રહેશે, that means dy by dx. રાઈટ, સો x² વાળા ડિવાઈડ કરીએ તો y dy by dx બરાબર y² upon x², રાઈટ, પ્લસ e raised to minus 1 upon x cube. રાઈટ, અહીંયા શું આવશે? x આવશે because x² નીચે છે તો x થઈ જશે upon x². રાઈટ, ઓકે. નાઉ આ જે કન્ડિશન આ સાઈડ લઈ લઈએ, સો y dy by dx minus y² upon x બરાબર e raised to minus 1 upon x cube upon x². શું કામ આપણે આ કન્ડિશન ઉભી કર્યું? કે આપણે x ના ટર્મ જોઈ છે. રાઈટ, ક્યુબ કન્ડિશન, ક્યુબ માં શું હોય? ખાલી x ના કન્ડિશન. નાઉ તમે ડાયરેક્ટલી y² બરાબર એઝ્યુમ કરો, y² બરાબર v. સો અહીંયા શું આવશે? 2y dy by dx બરાબર dv by dx. That's why y dy by dx બરાબર 1/2 dv by dx થશે. 2 નીચે આવતો રહેશે. રાઈટ, y² બરાબર v શું કામ એઝ્યુમ કર્યું? બીકોઝ આપણે શું જોઈએ છે? y dy by dx જોઈએ. That's why. રાઈટ, પણ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ અહીંયા આપણે મૂકીએ y dy by dx બરાબર શું છે આપણી પાસે? તો કે 1/2 dv by dx. રાઈટ, y² બરાબર v એટલે minus v into 1/x. right, this one is same as it is, e raised to minus 1 upon x cube upon x². right, 2 આ સાઈડ જવા દઈએ તો શું થશે? 2 વડે મલ્ટીપ્લિકેશન બધે કરીએ આપણે તો શું થાય? 2 અહીંયા આવશે, બધે 2 અહીંયા પણ આવશે 2. રાઈટ, તો આ કન્ડિશન કેવી હતી તમારી? p અને v સાથેની લિનિયર થયું, v and x linear with v and x. right, here we have p બરાબર minus 2 by x and q બરાબર શું મળશે આપને? 2 raised to minus 1 upon x cube upon x². okay, હરી ઉપર ના બોલ્યું બધું. now આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ઇન્ટિગ્રેશન ફેક્ટર ફાઇન્ડ આઉટ કરી લઈએ આપણે. ઇન્ટિગ્રેશન ફેક્ટર વાળી લીધું તમને. સો ઇન્ટિગ્રેશન ફેક્ટર બરાબર e ઇન્ટિગ્રેશન p dx. ઇન્ટિગ્રેશન p એટલે -2 by x, right, integration into dx. so -2 બાર રહેશે, log x, ready, 1 over x નો log x. so integration અહીંયા રાખીએ આપણે માઈનસ લઈ integration, right, -2 પર જશે એટલે log x raised to -2. either log base e cancel થઈ જશે, so x raised to -2 અને એનું શું આવશે? 1 upon x². આ શું કહેવાય આપણો ઇન્ટિગ્રેશન ફેક્ટર? એ આપણે લખી નાખીએ. એ શું આવ્યો આપણો? 1 upon x². right, cancel કરતા આવજો. now our formula is v integration factor બરાબર integration q integration factor into dx plus c. right, તો આપણો ઇન્ટિગ્રેશન ફેક્ટર શું છે? 1 upon x². q શું છે આપણી પાસે? this conditions 2 e raised to minus 1 upon x cube upon x². ને integration factor 1 upon x², right, into dx plus c. right, તો હવે આ જે છે એનો આખો પ્લસ ફોર્મ્યુલા છે, અહીં હું લખું છું જસ્ટ ફોર્મ્યુલા. રાઈટ, તો કન્ડિશન એ બનશે આપણી પાસે કે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટિગ્રેશન e raised to f of x into f dash x dx હોય તો તમે શું લખી શકો? e raised to f of x. આનો આન્સર તો ઈ પ્રમાણે છે કે નહીં ચેક કરીએ આપણે. 2 બાર રહી ગઈ કોન્સ્ટન્ટ ને, રાઈટ, e raised to f of x એટલે f of x અહીંયા શું દીધું મારી પાસે? e raised to minus 1 upon, sorry, so f of x minus 1 upon x cube, just f of x. રાઈટ, આ ફોર્મ્યુલા પ્રમાણે. તો f dash x શું થશે? ઓકે, x cube, રાઈટ, x raised to -3, -3 આગળ આવશે એટલે શું આવશે? 3 into x raised to 4. રાઈટ,
તો આપણી પાસે અહીંયા શું છે x4 જ છે 3 નથી તો 3 ક્યાં જશે સામેની સાઈડ રાઈટ 3 ક્યાં જશે સામેની સાઈડ તો અહીંયા શું મળશે આપણે 1/3 that means 1/3 e raised to minus 1/x cube એનું ઇન્ટિગ્રેશન કઈ રીતના થયું ફર્સ્ટ ઓફ ઓલ આ ફોર્મ્યુલા છે e raised to f of x f dash x બરાબર શું લખી શકો એનો આન્સર e raised to f of x તો આ ફોર્મ્યુલા સેટઅપ થાય ત્યાં રાઈટ તો અહીંયા શું આવે વધારાનું 3 આવે છે 3 ક્યાં છે સામેની સાઈડ 1/3 so આપણો આન્સર શું મળ્યો આપણે ઇન્ટિગ્રેશન નો 2 as it constant રહેશે so we get 2/3 e raised to minus 1/x cube plus c right and here v બરાબર પાસે શું છે v આપણે કેન્સલ કરી નાખ્યું છે we have the value તમે લખી નાખજો v બરાબર રાઈટ અહીંયા 1/x square as it is રાખજો ઓકે આ કેન્સલ કરી નાખીએ આપણે v ને q રાઈટ v બરાબર શું લીધું y square લીધું હોય છે રાઈટ v બરાબર શું લીધું y square so y square upon x square बराबर 2/3 minus 1/x cube plus c this is our final answer right step by step करके થઈ જશે okay now let's see the example 3 જોઈએ dy by dx minus 10y upon 1 plus x is equal to 1 plus x into e raised to x sec y right so first of all અહીંયા sec y જે y ની કન્ડિશન ના હોવી જોઈએ sec y વડે આપણે ડિવાઇડ કરીએ so what we get cos y dy by dx why because of 1 upon sec y that means શું થાય cos y 1 upon sec y બરાબર ને આ તો તમને ખબર હશે 1 upon sec y બરાબર શું થાય cos y now here 10y upon sec y એટલે sin y 1 plus x બરાબર 1 plus x e raised to x sec y અહીંયા જાય તો 10y એટલે sin y upon cos y right and sec y એટલે 1 upon cos y એટલે cos y cancel એટલે sin y આવશે અહીંયા right okay so here we take sin y બરાબર b so sin y એટલે cos y dy by dx બરાબર dv by dx right cos y dy by dx બરાબર આપણે શું મળશે dv by dx and sin y બરાબર v આપણે અહીંયા લખી નાખીએ sin y બરાબર v and cos y dy by dx બરાબર dv by dx right અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ વેલ્યુ cos y એટલે dv by dx minus sin y એટલે v and into 1 upon 1 plus x બરાબર 1 plus x e raised to x right now this is the linear form for v and linear right linear form for v and x so here p બરાબર આપણે શું મળશે એ સાઈડમાં લખીએ આપણે right so p બરાબર આપણે મળશે અહીંયા -1 upon 1 plus x and q બરાબર આપણે છે 1 plus x e raised to x p and q અને હવે આપણે ઇન્ટિગ્રેશન ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવું પડશે તો અહીંયા કરી નાખીએ integration factor बराबर e integration p dx so integrations अपने पास p શું છે -1 upon 1 plus x dx now 1 upon 1 plus x શું થશે log x log 1 plus x right તો માઈનસ થી ઉપર જશે એટલે શું આવશે અહીંયા -1 so 1 plus x raised to -1 રહેશે log with the basic cancel so આપણે મળશે 1 upon 1 plus x अब इंटीग्रेशन फैक्टर શું થશે 1 upon 1 plus x right so આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ આપણા ફોર્મ્યુલામાં that's why v integration factor બરાબર integration q integration factor dx plus c now v integration factor શું છે 1 upon 1 plus x q integration factor એટલે 1 plus x e raised to x integration factor એટલે 1 upon 1 plus x dx plus c this one cancel e raised to x નું integration શું થશે e raised to x and v બરાબર શું હતો sin y so sin y upon 1 plus x plus c so this is your final answer right okay